તો ગાઈઝ આજનો દિવસ અમારો સ્ટાર્ટ થાય છે ઝુડિયોમાંથી. તો ભાઈ મારે એક ઇવેન્ટમાં જવાનું છે બહુ જ જલ્દી. એનો વ્લોગ શાયદ હું નાખીશ અગર મને ત્યાં ટાઈમ મળે શૂટ કરવાનો છે. એ ફ્લિપકાર્ટનો ઇવેન્ટ છે. બાકી મેં એની રીલ્સ અને એ બધું તો હું ઇન્સ્ટામાં જરૂર પોસ્ટ કરવાની છું. તો અમે લોકો સૌથી પહેલાં આવી ગયા હતા અહીંયા ઝુડિયોમાં મેં થોડા મારા કપડાં લીધા હતા અને એના પછી અમે પહોંચી ગયા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં. અને અહીંયા મેં આડીનું આધાર કાર્ડ બનાવવા માટે આપ્યું હતું, તો જે ફાઇનલી મારા હાથમાં આવી ગયું હતું. અને અહીંયા તો હરિભાઈને છી લાગી હતી, એટલે પોટી કહેવાય, પોટી લાગી હતી. તો ભાઈએ તો અહીંયા પોટી કરવા બેસી ગયા હતા. અને મારો છોકરો એટલો થાકી ગયો હતો કેમ કે એ બચારો સવારનો ઊંઘ્યો જ નહોતો. સવારે નાસ્તો કર્યા પછી મારી જોડે નીકળી ગયો હતો અને આખો દિવસ મારી જોડે રખડ્યો હતો. તો એટલી લવારી કરતો હતો ને કેમ કે એને ઊંઘ બી આવી હતી અને થાક બી લાગ્યો હતો. તો અહીંયા ફટાફટથી મેં એને છી ધોવડાવી દીધી અને પછી મેં ફટાફટ ઓલા ઓટો બુક કરી હતી કેમ કે મારા ઘરે જવા માટે છે ને ટેક્સીમાં બહુ જ ભીડ લાગે છે. એટલે અમે લોકો ફટાફટ ઓલા ઓટો બુક કરી દીધી. અહીંયા 2 કેળા મેં એની માટે લીધા હતા અને ફટાફટ મેં એને અહીંયા ખવડાવી દીધા. તો ભાઈ શું થયું તમને કહું, એ તો અહીંયા એક કેળું ખાતાની સાથે જ અહીંયા ઓટોમાં સૂઈ ગયો હતો કેમ કે એ ખરેખર બહુ જ થાકી ગયો હતો. કેમ કે આખો દિવસ એનું બહાર ફરવાને લગભગ 3-4 કલાક, છોકરાની કેપેસિટી આટલી બધી ના હોય તો પણ મારો હરી આરામથી ફર્યો. એક કેળું ખાઈને એ તરત જ સૂઈ ગયો, એકદમ ઓન ધ સ્પોટ સૂઈ ગયો હતો. અને પછી ઘરે આવીને પણ એને સારું એવું રેસ્ટ કરી દીધું, 2-3 કલાક સૂઈ જ રહ્યો હતો. અહીંયા મેં છે ને ઘરે પહોંચીને ફટાફટ મારું ડિનર પ્રિપરેશન કરી દીધું કેમ કે મારા હસબન્ડે મને કહી દીધું હતું કે આપણે સાંજે મૂવી જોવા જવાનું છે, સ્પાઈડરમેન. એ આવ્યા, એને હરીને થોડી વાર રમાડ્યો, પછી એમને જ એને રેડી કરી દીધો હતો, માથામાં તેલ વેલ નાખી દીધું. 2 બાપ દીકરાને આટલી સારી એન્જોયમેન્ટ કરતા જોઈને મને બહુ જ જલન બી થતી હતી, ખુશી બી થતી હતી કેમ કે આ બંનેનું બોન્ડિંગ એટલું બધું સારું થઈ રહ્યું છે કે હું તો જેમ કે વચ્ચેથી માઇનસ જ થતી જઉં છું. તમારા ઘરે પણ આવું કોઈ થતું હોય તો મને જણાવજો વિડીયોમાં, અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ જઈને મને ફોલો કરી દેજો. મારો હરીનું ઇન્સ્ટાગ્રામ આઈડી અલગ છે અને મારું એકલીનું પણ ઇન્સ્ટાગ્રામ આઈડી અલગ છે, જેમાં હું બ્રાન્ડ સાથે કોલાબરેશન કરું છું. તો અહીંયા વાત એમ છે કે અમે સાંજે જવાના હતા મૂવી જોવા, પણ વરસાદ થોડો ચાલુ હતો પણ અમે કેન્સલ ના કર્યો પ્રોગ્રામ કેમ કે બિલકુલ અમારા ઘરના નજીક જ થિયેટર છે, વોકિંગ ડિસ્ટન્સ ઉપર. સો અહીંયા હરીને ફટાફટ અમે રેડી કરી દીધો, મસ્ત તૈયાર કરીને કેમ કે એ બપોરે બહુ જ સારી રીતે ઊંઘી ગયો હતો ને, તો અત્યારે રાત્રે આરામથી એ મૂવી જોઈ શકશે. અને અમે હસબન્ડ વાઈફ બંને એકલા જ જવાના હતા, ઘરમાં બીજા કોઈને આવવા રેડી નહોતું. પછી ફાઇનલી અમે અહીંયા રેડી થઈને નીકળી ગયા હતા. અને આ જુઓ મેં પહેર્યો છે એ ડ્રેસ મીશોનો છે, હરીનો પણ કપડો મીશોના છે અને ઇયરિંગ પણ મીશોની છે. તો અમે જઈ રહ્યા છીએ આ મૂવી જોવા માટે કેમ કે આ મૂવી